મહાદેવ મહાદેવ આ બાજુ આવો આ બાજુ આવો આ આવી ગયું જંગલ અને આ જંગલમાં છે મહાદેવનું મંદિર જોવો સામે ઓલું મંદિર દેખાય એ જ મહાદેવનું મંદિર છે હાલો ગાયકા હાલો આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા છે આપણે દર્શન કરતા આવી હાલો 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 જાડિયા મહાદેવ મહાદેવ હાલો 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 આવી ગયું મહાદેવનું મંદિર હાલો ગાયકા મહાદેવના દર્શન કરતા આવી હાલો ઉતાવળ રાખો આ બાજુ ઘણા ભક્તો છે હાલો આવો જય મહાદેવ જય મહાદેવ બેજો બેજો આ બાજુ શંકર બાપાના દર્શન કરી લો જય મહાદેવ 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 ઓય દર્શન થઈ ગયા હાલો તો હવે હાલો પછી બીજા વાણી ભક્તો આવતા હોય જય મહાદેવ જય મહાદેવ હાલો હાલો હવે ઉતાવળ રાખો ઘણું મોડું થઈ ગયું હજી આપણે ઘણું આગું જવાનું છે હાલો આ બાજુ હાલો આ બાજુ હાલો આ બાજુ કાંઈ બીજું દેખવા લાયક જોવા લાયક સ્થળ હોય ને તો હાલ્યા જાય મહાદેવ 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 ઓય હા મહાદેવના દર્શન કરવાની કેવી મજા આવી અરે જાડિયા બહુ જ મજા આવી હો હાલો હવે ઘાયકા ઘરે આવેલા જાય હાલો પછી બહુ ન રહેવાય મહાદેવનું મંદિર છે જંગલમાં કેટલા જનાવર હોય હાલો ઓય જાડિયા પણ મને ભલા મારા હરકી રીતની તરસ લાગી પાણી પીવું જ હોય છે એની મને આને મોકે તરસ લાગી બોલો ઓલું પાણી આપણી હારે હતું ક્યાં અને જો એક બોટલ પાણી પી લે અરે તારો ડોહો ઈ પાણી તો ખૂટી રહ્યું હે હા એની મને હવે શું કરવું એ મારી વાત સાંભળો તો કામ કરો આ ધાર ઉતરીને તમામ જાય છો ને એટલે અહીંયા ઓકરીમાં પાણી છે અહીંયા પીતા વધાવામાં ગોરણે બેઠા છે ઓય જાડા તો એક કામ કરી હું ટકો બે જાવી કાયોગા પાણી પીને પાછા આવી બરોબર હા તે વાંધો ને ઉતાવળ રાખજો હો હા હા આ તો રખડવા આખા ન વહી જતા પાણી પીને તરત પાછા આવી આવજો હોય આપણે આ બેવ હાલો હમણાં આવશે હા 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 આપણે અહીંયા જંગલમાં મહાદેવનું મંદિર હતું અહીંયા કેરના આવ્યા છે અને એમે મારા દીકરા ઓલો ટકલો ને કૂકલો પાણી પીવા જાય છે હજી આવ્યા નથી હવે ઘાયે ઘા આવે ને તો સારું હવે ઘરે જવું છે ઘણું મોડું થઈ ગયું પછી બહુ અહીંયા ન રહેવાય અહીંયા હોય જંગલી જનાવર મારા દીકરા સમજતા જ નથી તરસ લાગે શું કરવું રાજુ સાચી વાત છે ના તો પડાય નહીં પાણી પીવા ન જતા નકર મારો દીકરો મને કર્યું દે ઓલો ટકલો કરવું શું હવે ગાયે ગા આવે ને તો સારું આમ તો જો કુકલા કેવો અસલ મજાનો હોપરો હાઈલો જાય છે એક કામ કર આપણે અહીંયા જ પાણી પી લઈ ઓય ટકા તારો ડોહો આયા પાણી પીવી એવું નહીં ના એવું છે ના એવું આમ જોતો ખરો તું અલા એ તારો ડોહો તારી વાત તો હાસી છે પણ આમ તો જો હોપરો કેવડો મોટો છે હવે આમાં કઈ જીવ જંતુ હોય અને આપણે કઈડી બળી જાય તો શું કરવું એ ટકા તને તો ભલા માણા કોઈ દી બુદ્ધિ જ ન આવી આ હોકરામાં એવું કાંઈ ન હોય આમાં તને કાંઈ દેખાય જીવ જંતુ સાનો માનો શર્ટ કાઢ અને નાવા પડ હાલ હાલ ઉતાવળ રાખ ઈ વાત હાસી હો તારી કુકલા આ લાલ ઘડીક નાઈ લઈ નાઈન પછી આપણે ઓલા જાડિયા નીન પાસે હાલ્યા જેવી નિરાજમાં
શુક્લા બાકી નાવાની અહીંયા બહુ મજા આવે છે હો. અરે ટકા એક નંબર કેવું ઠંડુ ઠંડુ પાણી છે. હા હા શુક્લા એટલે શું છે? આમ જો કેવડી મોટી મગજ છે. હા 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 એની માને કેરના આયા બેઠા હે ઓલા બે કેરના પાણી પીવા ગયા પણ હજી મારા દીકરા નું આયા ક્યારે મહણિયા આવશે પણ જાડિયા એક કામ કરને ફોન કરને એને એટલે ઈ વાત સાચી રે હું એને ફોન કરીને એટલે ગાયે ગા આવશે ઘસકાવજે. હા હા એલા રાજુડા તારો બાપ ફોનમાં ટાવર જ નથી ફોન એને લાગતો જ નથી કી મને ફોન કરવો એની મને શું કરવું આ મહણિયાનું મને જ લાગે હાબે છે ને રખડવા વહી ગયેલા છે કંઈક પાટે ન ભરાય ને તો સારું બાપના બસ હવે એની વાટે અહીં બેવું જોઈશે નકર પછી એની માયા જ આવવું જોઈશે અને માયા જ આવવા માંદો હે આ ધારું સળવીને ઉતરવી એમાં હું થાકી રહું એની મને કાંઈક તો બીજું જનાવર આવી જાય ને તો હું એની મને અહીંયા પીડ્યો રહું હું ન ભાગી શકું શું કરવું હવે અહીંયા ના રહ્યો હમણાં આવશે આ તો મારું દીકરું સપનું હતું. આ સારું કર્યું આ સપનું હતું નકર મારું કઈ બાપા સીતારામ થઈ જાત. હે ભગવાન સારું કર્યું તે મને બસાવી લીધો. હાલે આ તો મારું દીકરું 10 વાગી ગયા વાડીએ જવું જોઈશે. લાય ગાવ વાડી આયલો જાઉં.